જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આજે સફરજન છે ને ખૂબ સુંદર હતા. એકચ્યુઅલી મેં એવો લઈ આવ્યા તો ખૂબ જ સુંદર હતા. તો મેં કીધું આજે સફરજનની બરફી સીધ કરીએ. મેં સફરજનની બરફી આપ સાથે શેર કરી છે, પણ આજે કંઈક અલગ રીતે આપણે કરી રહ્યા છે. તો પહેલાં શું કર્યું, એક નંગમાં એક જ નંગમાં સફરજન લીધેલા છે. મેં એને નાના નાના આવી રીતે ટૂંક કરી લીધા છે. આપણે છાલીને ઉતારીને આવી રીતે એને ટૂંક કરી લેવાના છે, બરાબર. પછી આપણે એને એક ચમચી ઘી પધરાવીને સરખી રીતે એને શેકી લેવાનું છે. ઘણીવાર કેવું થઈ જાય ને કે સફરજન છે સાવ કાળા પડી જાય છે, તો સુંદર સામગ્રી નથી થતી. તો હવે એક નંગ સફરજન લીધા હોય, પોચા હતા, ખૂબ સુંદર કોમળ હતા, રવા જેવા. તેમાં મેં શું કર્યું, અડધો કપ દૂધ પધરાવી દીધું. એક નંગ હતું સફરજન, તો દૂધ બળી જાય ને એટલે કડલ થઈ જશે, થોડું ફાટી જશે. ઘણીવાર એવા વૈષ્ણવની કમ્પ્લેન્ટ હોય છે, મૂંઝવણ હોય છે કે દૂધ ફાટી જાય છે. તો હા, મેવું હોય ને એટલે મેવામાં ખટાશનો ભાગ તો હોય જ છે લીલા મેવામાં, એટલે ફાટી જાય દૂધ. તેમાં બીવાનું નહીં, એટલે મૂંઝાવાનું નહીં જરાય. આપણે સામગ્રી સુંદર થાય. પછી એમાં શું કરીએ, દૂધ પડી જાય ને એટલે એમાં સાકર પધરાવી દઈએ. આપણે અંદાજે આપ આમાં સાકર પધરાવી શકો છો. મેં અંદાજે જ અહીંયા પધરાવી છે, હું આપણે માપ પ્રોપર ના કહી શકું. સાથે સુગંધી બી પધરાવી દીધી. સુગંધી એટલે એલચીનો પાવડર. ને હવે આ સામગ્રી છે ને ખાસી વાર ન લાગે. શા માટે ખબર છે? કારણ કે સફરજન ખૂબ સુંદર છે અને આપણે ઇન્સ્ટન્ટ કરીએ છીએ, તો સાથે કાજુ બદામની કતરણ બી રાખેલી છે, એ બી હું સાથે પધરાવી દઉં છું. તો હવે આનું ટેક્સચર આપજો. આમાં આપણે ક્રશ નહોતું કર્યું, આપણે ખમણેલું નહોતું, તો બી જો એક રસ થઈ ગયું, એકદમ સુંદર રીતે થઈ ગઈ છે એ સામગ્રી, બરાબર. બસ હવે ખાલી લોયું છોડે ત્યાં સુધી જ આપણે એને ગેસ પર રાખવાનું છે. અને ખરેખર ખૂબ સુંદર અને તરત સિદ્ધ થઈ જાય એવી સામગ્રી છે, કારણ કે સામગ્રીની સિદ્ધ થતાં વાર નથી લાગતી. તો અહીંયા આપજો ગેસની આંચ, હા, ગેસની આંચ ધીમી રાખવાની. એ હું હંમેશા આપને સજેસ્ટ કરું છું કે ગેસની આંચ હંમેશા ધીમી રાખવાની, જેનાથી શું છે કે સામગ્રી સુંદર થાય અને સામગ્રી દાજે નહીં, પ્રભુને રૂચે એવી સામગ્રી થાય. તેનો રંગ આપજો સુંદર કેસરી કલરનો આવ્યો. હવે મેં ગેસની આંચ બંધ કરીને એને નીચે ઉતારી લીધું, બરાબર. આજુ તાવીથામાં એકદમથી ચોંટી ગયું એટલે સામગ્રી સુંદર થઈ ગઈ છે. એકદમ લોયું છોડી દે ને એટલે સમજી લેવાનું કે સામગ્રી થઈ ગઈ. થોડુંક આપને લાગશે કે ઢીલું છે, પહેલાં લાગશે આપને કે ઢીલું છે, પણ ના, જેમ ઠંડી થશે ને એમ સામગ્રી કઠણ થઈ જશે, વાળવા જેવું. તો એટલે આપણે અહીંયા સુંદર આવી રીતે, તો અહીંયા છે ને આજે હું કંઈક નવો આકાર આપી રહી છું. આપ સ્ક્વેર છે, ચોરસ છે, લંબચોરસ છે કે ગોળ છે, આમ પેડા વાળી શકો છો. બરફી બી ને સુંદર થઈ જશે, બરફી ઢાળી શકો છો. પણ આજે બરફીનો નવો આકાર આપ્યો છે, એટલે પેડાનો નવો આકાર આપ્યો છે. આવી રીતે હાથમાં એક ગોળો લઈને, નાનકડો લુઓ લઈને આવી રીતે એને ટ્રેંગલ આકારનો એટલે ત્રિકોણી આકારનો આપણે આપી દઈએ, તો સુંદર લાગશે. આપણે પ્રભુ માટે કંઈક નૂતન કરીએ તો પ્રભુને બી રૂચે કે ગોપી આજે કંઈક નૂતન સામગ્રી સિદ્ધ કરી છે. તો બદામની કતરણ રાખી છે, બદામના કતરણથી ઉપરથી સજાવટ કરીએ. તો અહીંયા આવી રીતે જ આપણે બધા નંગ પાડી લઈએ અને પાત્રમાં સાજી લઈએ. તો જો વિડીયો ગમે તો લાઈક કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, અને હા, કમેન્ટ કરીને જણાવશો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે. અને હા, ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો જો હાથમાં જરા બી ચોંટતું નથી, આ બિલકુલ નથી ચીટકતું, તો ખરેખર સુંદર સામગ્રી છે. જો આ પહેલી વાર બી સિદ્ધ કરતા હશો તો બી સામગ્રી સુંદર થશે. તો અહીંયા આવી રીતે જ બધા નંગ આપણે વાળી લઈએ. તો આપણે આમાં જો કાંઈ ના સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી આપણે રિપ્લાય કરીશ. તો ખૂબ સુંદર અને નૂતન એકદમ સરળ રીતે આપણે અહીંયા સફરજન એટલે એપલની સામગ્રી સિદ્ધ કરી. તો આપ બી આ સામગ્રી સિદ્ધ કરો, પ્રભુને ધરાવો અને કમેન્ટ કરીને જણાવો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. અને હા, આ સામગ્રી આપ 8 થી 10 દિવસ સ્ટોર કરી શકો છો, આમાં કંઈ વાંધો નહીં આવે.